સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 6/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 53 છે. ગીતાએ અંતિમ સ્થિતિને માટે ભલે ગમે તે શબ્દ વાપર્યો હોય, પણ એ સ્થિતિ સુધી પહોંચવાની ક્રિયા માટે ઉદ્ધાર જેવો શબ્દ, ગતિવાચક શબ્દ વાપરીને ઊંડી સૂઝના દર્શન કરાવ્યા છે. પોતાની પ્રકૃતિ કે સ્વભાવ પર મજબૂત પકડ જમાવેલા ક્રોધના બંધનમાંથી મુક્તિ મેળવવી એ કાંઈ જેવો તેવો પુરુષાર્થ નથી. કોઈ ક્રોધી માણસ નિશ્ચય કરે કે હવેથી હું મારા ક્રોધ ઉપર કાબૂ રાખવાનો પ્રયાસ કરીશ, એ વારંવાર નિષ્ફળ જવા છતાં ધીમે ધીમે થોડો કાબૂ મેળવતો જાય છે. પહેલા દિવસે જેટલી વાર ક્રોધ કર્યો હોય તેના કરતાં 8 દિવસ પછી પુરુષાર્થ કરવાને કારણે થોડો ઓછો ક્રોધ થયો હશે. મહિના પછી એનાથી વધુ ઓછો થાય અને અમુક સમય પછી સંપૂર્ણ કાબૂ ક્રોધ ઉપર રાખી શકાય. લોભની વૃત્તિ પણ મનુષ્યને આવી રીતે તિરસ્કાર પાત્ર સ્થિતિમાં મૂકી દે છે. લોભને કારણે માણસ કેટલો નીચે ઉતરશે ને પોતાની જાતને કેટલી અપમાનિત થવા દેશે તે ન કહી શકાય. આ લોભવૃત્તિ પણ ગીતાના મતે નરકનું દ્વાર છે. આવો લોભ માણસ ભારે પુરુષાર્થ કરીને પોતાની અને પોતાની આ હીન વૃત્તિને જીતવા મથે તો એનો પુરુષાર્થ બિરદાવવા જેવો ગણાય. ચમડી તૂટવા છતાં દમડી ન છોડનાર લોભીદાસ જ્યારે એક દમણી પણ કોઈને આપવા તૈયાર થાય ત્યારે પોતાની વૃત્તિ સાથેનો ઘોર યુદ્ધમાં એક લડાઈ જીત્યો જ ગણાશે. એક દમડીનું સ્થૂળ મૂલ્ય કંઈ નથી, પરંતુ રહેલા લોભના બંધનમાંથી છૂટવા માટે આ મૂલ્ય ઘણું ઊંચું છે. વધુ કાલે. જય યોગેશ્વર.